ડીવી લાખાણી, ચીફ એન્જિનિયર ટેકનિકલ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ. સર, આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આપણે દર વર્ષે છે ડિસેમ્બર માસની અંદર ઉર્જા સપ્તાહ અને વીજ સલામતી વીક ઉજવતા હોય છે, જે અંતર્ગત આજે 16/12ના રોજ એક રેલીનું આયોજન કર્યું હતું. એ પણ વીજ સલામતી અને ઉર્જા સપ્તાહનો ફેલાવો સંદેશો આપવા માટે આપણે એક રેલીનું આયોજન કરેલું હતું આજે. સર, આ રેલીમાં અંદાજે કેટલા કર્મચારીઓ જોડાયા હતા? અંદાજે 300થી વધારે કર્મચારીઓ જોડાયેલા હતા. સર, આ રેલી ક્યાં ક્યાં માર્ગો ઉપર, મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી? રેલી અમારા રાજકોટ સર્કલ ઓફિસમાંથી નીકળી અને નાના મહુવા મેઇન રોડ, રાજનગર ચોક, પંડિત દીનદયાળ રોડ, અમીન માર્ગ, પંચવટી મેઇન રોડ થઈ અતિથિ ચોક, લક્ષ્મીનગર, નાના મહુવા થઈને ફરી અમારા સર્કલ ઓફિસનો પરત ફરેલ છે. સર, આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? લોકોમાં વીજ સલામતી અને ઉર્જા બચત અંગેની જનજાગૃતિ ફેલાવવાનો હતો. લોકોને શું સંદેશો આપશો સર? લોકોને એવો સંદેશો આપીએ છીએ કે આપણે જાણીએ છીએ કે આપણે ક્લાઇમેટ ચેન્જનું ને બધું અનુભવી રહ્યા છે, તો આપણે શક્ય હોય એટલા ફોસિલ ફ્યુલ આપણા છે, જેમ કે કોલસો છે, ગેસ છે, એવા જે છે ઉર્જાના સ્ત્રોતો છે એનો ઓછો ઉપયોગ કરી અને વધારેમાં વધારે આપણે જે રિન્યુએબલ એનર્જી છે, જેવી કે સોલાર છે, પછી સોલાર છે, પછી વિન્ડ છે ને હાઇબ્રિડ એવા છે એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી અને આપણા જે સ્ત્રોતો છે એને પણ બચાવી અને જે આપણા હવામાં કાર્બન ડાયોક્સાઇડ ને ભળે છે એને આપણે ગ્રીન ગેસીસ છે એને ઓછા કરીએ તો આપણને જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે કે ચોમાસું ડીલે ચાલે છે, કાં વહેલું આવી જાય છે, શિયાળામાં પણ એવા પ્રશ્નો થાય છે, તો એ આપણા ઓછા થઈ શકે અને આપણે જે પર્યાવરણને બચાવવા માટે આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ એવું આપણે જણાવવા માંગીએ છીએ.